ધનસોરા તાલુકાના પાંચકુહાડા પાસે અરવિંદભાઈ રેવાભાઈ નાળિયા ખેતી કરી ગુજરાન ચલાવે છે, જેઓના ઘઉંના ખેતરમાં તૈયાર પાક ભારે પવનના લીધે ઊંધો થઈ જવા પામ્યો છે। આવી છે ખેડૂતોની હાલત। ખેડૂત જેવો ઉદાર માણસ કોઈ ન હોઈ શકે। ચોર ખાય, મોર ખાય, પશુ પંખી ખાય, કુદરત રૂઠે, વેપારી લૂંટે, પછી વધે તો હાથમાં આવે તેમાં ઘર ચાલે। રિપોર્ટર યુસુફ કલાલ, પાંચકુહાડા। મિત્રો, આ છે અન્નદાતાની હાલત। અત્યારે અંબાલાલ કાકાની આગાહી પ્રમાણે ભારે પવન ફૂંકાયો છે। વરસાદ કહ્યો તો, પરંતુ પવન આવવાના કારણે આખા વાડીની અંદર ઘઉંની હાલત આ રીતની ખરાબ થઈ ગયેલી છે। જેનો સપનો હતો કે અન્નદાતાને સારો પાક થશે, આવનારા સમયમાં કોઈનો દેવો કર્યો છે ભરાશે, પરંતુ કુદરત અગારી લાચાર છે ખેડૂત। અત્યારે એકદમ પવન ભારે ફૂંકાવાના કારણે અસંખ્ય ઘણી જગ્યાએ ઘઉંનો હોથ વળી ગયેલો છે। આજે આવી નુકસાની થવાના કારણે અન્નદાતા લાગતું નથી કે ક્યારે પણ બેઠો થઈ શકે। સપનો જોતો ખેડૂત મારી ગુજરાતની ધરતી પર ખરેખર આવી દુર્દશા થઈ રહી છે। કહેવું તો કોને કહેવું, ખેડૂત દરેક જગ્યાએથી લાચાર છે। ખર્ચો કર્યો, દુઃખ વેઠ્યું, પરંતુ છેલ્લે જતો તેનું પરિણામ આ આવીને ઊભું છે। તો ખેડૂત મિત્ર શું કરે? લાચારી કોને બતાવે અને ખેડૂતની લાચારી કોણ સમજે? અમને તો લાગતું નથી કે અમારી લાચારી કોઈ સમજે, પરંતુ મજબૂર છીએ, શું કરીએ? ભગવાનના ભરોસે જીવવું પડે છે। સરકાર આ બાબતે કંઈ વિચારે તો ખેડૂત આલમમાં થોડો સંતોષ થાય, કારણ કે મૂઢામાં આવેલા કોરિયા છીનવાઈ ગયા છે। આ હાલત ખેડૂતની છે। આ છે અરવલ્લી જિલ્લાનું પાંચકુહાડા બુટાલનો વિસ્તાર, જ્યાં આજે આ પવનના કારણે ખેડૂતની હાલત કફોડી બની છે। જય હિન્દ, જય ગુજરાત, જય ગુજરાત, જય ગુજરાત।